નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 પૂર્ણ કર્યું અને હવે આ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 જોઈશું. સ્વાધ્યાય 1.3 એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનું સ્વાધ્યાય છે અને એના દાખલા પણ બહુ જ અગત્યના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સમમેય સંખ્યાની. તો સમમેય સંખ્યા એટલે શું? મેં તમને જ્યારે ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે પણ આના વિશે સમજૂતી આપી હતી કે સમમેય સંખ્યા એટલે શું. તો સમમેય સંખ્યા એટલે એવી સંખ્યા જેને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે કે P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી શકાય. એ બધી જ સંખ્યાઓ સમમેય કહેવાય. અને અસમમેય સંખ્યા કોને કહેવાય? તો અસમમેય સંખ્યા એટલે કે જેને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં, બરાબર, એવી બધી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહેવાય. હવે અસમમેય સંખ્યાઓમાં સંખ્યાઓ કઈ કઈ આવે? તો અસમમેય સંખ્યાઓમાં જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન હોય એવી બધી સંખ્યાઓ અસમમેય સંખ્યા કહેવાય. પછી પાઈવાળી બધી સંખ્યાઓ અસમમેય કહેવાય. બરાબર છે? તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન એક છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમમેય છે. તો આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 5 અસમમેય છે. હવે આપણને બધાને ખબર છે કે વર્ગમૂળમાં 5 અસમમેય જ હોય. કેમ? કારણ કે એનું વર્ગમૂળ નીકળતું નથી. પણ એ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે હવે આ સાબિત કરવાની રીત બહુ જ જોરદાર છે. આ સાબિત કરવાની રીત છે ને એ બહુ જોરદાર છે. હવે તમને એમ થતું હશે કેમ જોરદાર છે? તો આપણે આ દાખલો જોઈએ ને ત્યારે તમને ખબર પડશે. તો સૌથી પહેલાં તો આપણે જો શું સાબિત કરવાનું છે કે આપેલી સંખ્યા અસમમેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે ધારવાનું કે આ સંખ્યા સમમેય છે. શું ધારવાનું? ઊંધું ધારવાનું કે આપેલી સંખ્યા સમમેય છે એવું આપણે ધારી લેવાનું. બરાબર છે? ફરીથી એકવાર આપણે શું સાબિત કરવાનું છે કે √5 એટલે કે વર્ગમૂળમાં 5 અસમમેય છે. તો આપણે ધારવાનું શું? એનાથી ઉલટું ધારવાનું એવું કે ધારો કે વર્ગમૂળમાં 5 સમમેય છે. બરાબર? તો અહીંયા પહેલો જ મુદ્દો આવશે કે ધારો કે વર્ગમૂળમાં 5 સમમેય છે. સમમેય છે આવું આપણે ધારી લીધું. હવે વિદ્યાર્થી મિત્રો, સમમેય સંખ્યાની વ્યાખ્યા શું હતી? એવી સંખ્યા જેને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય એને સમમેય સંખ્યા કહેવાય. તો આને આપણે PQ સ્વરૂપમાં દર્શાવી હોય તો આપણે શું લખવું પડે? માટે વર્ગમૂળમાં 5 બરાબર PQ સ્વરૂપ લખવાનું તો શું થાય? A/B. બરાબર છે? A/B. અહીંયા P આવે ને અહીંયા Q આવે, પણ આપણે શું લીધું? A અને B. બરાબર? કેમ આવું કર્યું ખબર પડી? કારણ કે સમમેય સંખ્યાને આપણે PQ સ્વરૂપમાં દર્શાવી શકીએ એટલા માટે. અને આપણે શું ધાર્યું છે કે આ સંખ્યા કેવી છે? સમમેય. એટલા માટે આપણે આને ધારી લીધું કે √5 બરાબર A/B. અને A અને B શું છે? તો A અને B એ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર? હવે B આ સાઈડ જશે તો વર્ગમૂળમાં 5B બરાબર A. આવું લખાય. હવે આને આગળ લખો ને આને પાછળ. A ને આગળ લખો અને વર્ગમૂળમાં 5B ને પાછળ. તો A બરાબર વર્ગમૂળમાં 5B થઈ ગયું. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરવાનું. શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા. તો બંને બાજુ વર્ગ કરી દો. તો આનો વર્ગ કરો, A નો વર્ગ, આનો પણ વર્ગ કરો, વર્ગમૂળમાં 5B નો વર્ગ. A નો વર્ગ એટલે A², વર્ગમૂળમાં 5 નો વર્ગ. વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરો એટલે વર્ગમૂળ શું થઈ જાય? ઉડી જાય. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ, આ વર્ગમૂળ ઉડી જશે એટલે 5B નો વર્ગ શું આવે? B². ખબર પડે આમાં? હવે મેન વસ્તુ અહીંયા જુઓ, A² બરાબર 5B².
સમજો હવે આને એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર આવું લખ્યું છે. હવે જો બી સ્ક્વેરની જગ્યાએ હું 1 લઉં તો એ સ્ક્વેર કેટલા થાય? અહીંયા 1 મૂકો તો એ સ્ક્વેર થાય 5. ચલો 2 મૂકો અહીંયા તો 5 દૂને એ સ્ક્વેર કેટલા થઈ જાય? 10. 3 મૂકો તો એ સ્ક્વેર કેટલા થાય? 15. અને 4 મૂકો તો એ સ્ક્વેર કેટલા થાય? 20. તો આવી આપણને કિંમતો મળે 5, 10, 15, 20. એટલે આ બધી કિંમતો કેવી કહેવાય? આ બધી કિંમતો 5ના ઘડિયામાં આવે કે ના આવે? અને આ બધી કિંમતો એવી છે કે જેને 5 વડે ભાગી શકાય. બરાબર છે? તો આનો મિનિંગ એવો થયો કે જો એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હોય તો એ સ્ક્વેરની કિંમત એવી મળે કે જેને 5 વડે ભાગી શકાય. બરાબર છે? તો હવે આપણે આને લખવું હોય તો કઈ રીતના લખાય? તો લખવાનું કે માટે એ સ્ક્વેર એ 5 વડે ભાગી શકાય. એને કઈ રીતના લખાય? વિભાજ્ય છે. તો એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. અને જો એ સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય હોય. સમજો છો? જો એ સ્ક્વેર બરાબર 5 એ સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય હોય. તો માટે એ પણ 5 વડે વિભાજ્ય છે. બરાબર છે? ક્લિયર આટલું? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો જો આ મેન સમીકરણ આ બહુ અગત્યનું છે આપણા માટે, તો આને બોક્સ કરી દો અને આને આપી દો સમીકરણ નંબર 1. તો ફરીથી એકવાર જોઈ લો. ફરીથી એકવાર રિવિઝન. શું કર્યું અત્યાર સુધી? સાબિત શું કરવાનું હતું કે વર્ગમૂળમાં 5 કેવા છે? અસમય. તો મેં તમને પહેલાં જ કીધું કે જો અસમય હોય તો એનાથી ધારવાનું કેવું? ઉલટું. એટલે આપણે શું ધાર્યું કે વર્ગમૂળમાં 5 કેવા છે? સમય. પછી શું ધાર્યું? વર્ગમૂળમાં 5 બરાબર a/b. બીને આપણે આ સાઈડ લઈ ગયા તો વર્ગમૂળમાં 5b બરાબર a. હવે આને આગળ પાછળ કરો તો a બરાબર વર્ગમૂળમાં 5b. ક્લિયર આટલે સુધી? હવે બંને બાજુ વર્ગ કરો તો a નો વર્ગ અને વર્ગમૂળમાં 5b નો વર્ગ. a નો વર્ગ કેટલો થાય? a સ્ક્વેર. વર્ગમૂળમાં 5b નો વર્ગ કેટલો થાય? 5b સ્ક્વેર. હવે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હોય તો એનો મતલબ શું થયો કે a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. અને જો a સ્ક્વેર પણ 5 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. ક્લિયર આટલું? ચલો એના પછી હવે વિદ્યાર્થી મિત્રો એ 5 વડે વિભાજ્ય છે તો આપણે કંઈક ધારી શકીએ. તો હવે ધારી લેવાનું કે ધારો કે એ બરાબર 5 વડે વિભાજ્ય છે એટલે કે એ હશે એ કેવું હશે? 5નો ગુણિત હશે. તો એ બરાબર આપણે શું ધારી શકીએ? 5c. કોઈ પણ સંખ્યા લઈ શકાય. c એટલે શું છે? કોઈ પણ સંખ્યા. ફરીથી એકવાર જો એ 5 વડે વિભાજ્ય હોય તો આપણે શું ધારી શકીએ કે એ બરાબર 5c. કેમ? કારણ કે એનો બધો જવાબ જે આવવાનો એ શેમાં આવવાનો? 5ના ગુણિતમાં આવવાનો. એટલા માટે તો એ બરાબર શું ધારી લીધું? 5c. હવે ફરીથી બંને બાજુ વર્ગ કરતા શું કરવાનું? બંને બાજુ ફરીથી વર્ગ કરો. તો બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા વર્ગ કરી નાખો. અહીંયા પણ વર્ગ થશે a નો વર્ગ, અહીંયા પણ વર્ગ થશે 5c નો વર્ગ. ક્લિયર આટલું? ચલો એના પછી એ સ્ક્વેર બરાબર 5નો વર્ગ તો બધાને ખબર જ હોય 25c સ્ક્વેર. હવે આપણે જે આ બોક્સ બનાવીને પરિણામ 1 એટલે કે સમીકરણ 1ને આપણે સાચવી રાખ્યું હતું, હવે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એ સ્ક્વેરની કિંમત કોના જેટલી છે? 5b સ્ક્વેર જેટલી. જુઓ પરિણામ 1માં એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. તો આ પરિણામ 1 એટલે કે સમીકરણ 1ની કિંમત અહીંયા મૂકી દેવાની. તો અહીંયા એ સ્ક્વેરની જગ્યાએ શું મૂકવાનું? 5b સ્ક્વેર. તો અહીંયા લખી દો એ સ્ક્વેરની જગ્યાએ 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો બી સ્ક્વેરને કરતા બનાવો તો આ 5 ક્યાં જાય? છેદમાં. તો 25ના ભાગ્યા 5c સ્ક્વેર. પાયું 25 માટે બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. હવે જુઓ પરિસ્થિતિ એની એ જ ઊભી થઈ. અહીંયા એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હતું, અહીંયા શું આવ્યું? બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. તો
તો આનું મિનિંગ શું થાય કે બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. આની જેમ જ અહીંયા એ સ્ક્વેર બરાબર 5 બી સ્ક્વેર હતું, તો એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો અહીંયા બી સ્ક્વેર બરાબર 5 સી સ્ક્વેર હોય તો બી સ્ક્વેર પણ 5 વડે વિભાજ્ય થાય. તો માટે બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. અને જો બી સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો બી પણ 5 વડે વિભાજ્ય થાય ને થાય. તો માટે બી પણ 5 વડે વિભાજ્ય છે અથવા તો થાય. હવે વિદ્યાર્થી મિત્રો એક અગત્યની વસ્તુ જુઓ, આ બે પરિણામો, આ બે સ્ટેટમેન્ટ છે આપણી પાસે, આના ઉપરથી તમે શું કહી શકો? જો ફરીથી એકવાર જોઈ લેજો. આ બે સ્ટેટમેન્ટ છે કે એ 5 વડે વિભાજ્ય છે અને બી 5 વડે વિભાજ્ય છે. તો આનો મતલબ શું થાય? હું તમને એમ કહું કે 12 એ 4 વડે વિભાજ્ય છે અને એમ કહું કે 12 એ 3 વડે વિભાજ્ય પણ છે. એ તો છે જ ને, ખબર પડે છે તમને? તો 12 એ 4 વડે વિભાજ્ય છે, બરાબર છે. અથવા તો એવું પણ લખાય કે 12 એ 4 વડે વિભાજ્ય છે, બરાબર છે. અને બીજું એવું લખાય કે 16 એ 4 વડે વિભાજ્ય છે. સમજો આ વસ્તુ ઉપરથી. હું તમને એમ કહું કે 12 એ 4 વડે વિભાજ્ય છે અને હું એમ કહું કે 16 એ 4 વડે વિભાજ્ય છે, તો તમને આના ઉપરથી શું ખબર પડે? જો 12 એ 4 વડે વિભાજ્ય છે, 12ના અવયવ પાડો તો શું થાય? 4 તરી 12. 16 એ 4 વડે વિભાજ્ય છે તો 16ના અવયવ પાડો તો 4 ચોકું 16. તો આ બંનેમાં સામાન્ય અવયવ કયો? સામાન્ય એટલે સરખો અવયવ. તો બંનેમાં સરખો અવયવ કયો? અહીંયા પણ 4 અને અહીંયા પણ 4. ખબર પડે છે આમાં? તો આનો મતલબ એ થાય કે 12 અને 16નો સામાન્ય અવયવ 4 છે. સમજો છો? તો અહીંયા પણ એવું છે કે એ 5 વડે વિભાજ્ય છે અને બી પણ 5 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ શું થાય કે એ અને બીનો સામાન્ય અવયવ 5 છે, બરાબર છે. તો અહીંયા લખવાનું કે માટે એ તથા બીનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 5 છે. તો આનો મતલબ એવો થાય કે આ બંનેનો સામાન્ય અવયવ 5 હોય. જો આ બંનેમાં સામાન્ય અવયવ 4 હોય તો આ બેનો ગુસા કેટલો થઈ જાય? 4 થવાનો. તો અહીંયા જો સામાન્ય અવયવ 5 હોય તો આ બંનેનો ગુસા કેટલો થાય? તો માટે ગુસા કેટલો થાય? તો આ બંનેનો ગુસા થાય 5. અને સમય સંખ્યામાં ગુસા હંમેશા કેટલો હોય? 1. કારણ કે સમય સંખ્યાને PQ સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર. એટલે ગુસા એનો કેટલો થાય? 1. પરંતુ સમય સંખ્યામાં બરાબર સામાન્ય અવયવ કેટલો હોય? 1 હોય. કેટલો હોય? 1. માટે એનો ગુસા કેટલો થાય? તો આનો ગુસા થાય 1, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ, અહીંયા આપણે પહેલાં શું ધાર્યું હતું? આ સમય. પણ અહીંયા તો આપણને પરિણામ કંઈક ઉલટું જ મળ્યું. આપણને શું મળ્યું કે આ બેનો ગુસા કેટલો થયો? 5, બરાબર છે. અને જો ગુસા 5 થયો તો આ સમય સંખ્યા કહેવાય નહીં. આ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા, બરાબર. તો આપણે જે વસ્તુ ધારી હતી એ વસ્તુ આપણે ખોટી ધારી હતી, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે આપણી ધારણા ખોટી હતી, બરાબર. હવે આવા એક જ દાખલા છે, બરાબર, કે જેમાં આપણે જે ધારીએ ને એ જ ખોટું આવે. સમજો છો? તમે બાકી કોઈ વસ્તુ ધારો કે ભાઈ ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન, તો તમે એક વસ્તુ ધારો કે ભાઈ એક છોકરો છે, બરાબર, ધારો કે એનું દળ છે 30 કિલોગ્રામ. એટલે તમે જે ધારી લીધું એ તો સાચું જ હોય. પણ આમાં આપણે એવું ધાર્યું કે આ સમય છે, પણ આ સમય નથી. એટલે આપણી ધારણા કેવી પડી? ખોટી. તો અહીંયા લખવાનું કે માટે તેથી આપણી ધારણા ખોટી છે. અને તેથી
વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો ગણી શકાય, બરાબર। અને આ દાખલાને સમજીને ગણશો તો જ આવડશે, બાકી આમાં ધારવાનું આવે છે પહેલાં, પછી આમાં સાદું રૂપ આવે છે, અને પછી આમાં તમારે આ બે વિધાનો લખવા બહુ જ જરૂરી છે। જો આ બે વિધાનો તમે નહીં લખો તો એના માર્ક્સ કપાઈ જ જશે, બરાબર। એટલે આ દાખલાને જો તમે ગોખશો તો આમાં તમારા માર્ક્સ કપાશે, બરાબર। આ દાખલાને સમજીને કરશો તો તમને આમાં પૂરા માર્ક્સ મળશે અને તમે સારી રીતે દાખલો ગણી શકશો। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો ગણી શકાય, અને આવા આપણે બીજા હજી દાખલા જોઈએ છીએ। હવે આપણે પ્રશ્ન 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે। આપણે આવું સાબિત કરવાનું કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે। હવે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, મેં જે પહેલા દાખલામાં જે રીત કરાવી ને એ ક્યારે કરવાની, જ્યારે કોઈ એક જ સંખ્યા આપી હોય, જેમ કે વર્ગમૂળમાં 5 આપ્યા હોય, વર્ગમૂળમાં 2 આપ્યા હોય, વર્ગમૂળમાં 7 આપ્યા હોય, આવી એક જ સંખ્યા આપી હોય, એક જ પદ હોય, ટૂંકમાં એક સંખ્યા ના કહેવાય, એક જ પદ હોય, તો આપણે પહેલાં દાખલાવાળી રીત કરવાની। પણ આમાં જુઓ, આમાં જે આખી સંખ્યા છે ને એમાં કેટલા પદ છે? 2 પદ છે। જુઓ, પહેલું પદ ને આ બીજું પદ, તો આમાં આપણે આ રીત કરવાની નહીં। એની પેટર્ન છે એ પહેલાં દાખલા જેવી જ છે, પણ થોડી રીત અલગ છે, બરાબર। તો હવે આપણે બીજો દાખલો જોઈશું। તો બીજા દાખલામાં કહે છે શું કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે। તો સૌથી પહેલાં તો આપણે ધારી લેવાનું, બરાબર। એ તો સેમ જ રહેશે। આપણે પહેલા દાખલામાં જે રીતે ધાર્યું હતું કે પહેલા દાખલામાં આપણે ધાર્યું હતું કે ધારો કે આ સંખ્યા કેવી છે? સમય। તો આમાં પણ એવું જ ધારવાનું, ઉલટું ધારવાનું, બરાબર। તો અહીંયા લખી દઈએ કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે। ધારી લીધું, બરાબર। હવે જો આ સમય હોય તો આને પીક્યુ સ્વરૂપમાં લખી જ શકાય। તો માટે આને પીક્યુ સ્વરૂપમાં લખીએ તો શું થાય? a/b બરાબર 3 + 2 વર્ગમૂળમાં 5, બરાબર। આગળના દાખલામાં મેં શું કર્યું હતું? આ ભાગ આગળ લખ્યો હતો ને આ પાછળ। હવે આમાં આ આગળ લખ્યો ને આ પાછળ, તો એમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર। તમે આગળ પાછળ લખી શકો, કારણ કે વચ્ચે શેનું ચિહ્ન છે? બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન આપજો, આમાં તમારે કરવાનું શું? હવે વર્ગમૂળવાળા ભાગને કરતા બનાવવાનું, કોનું? સૂત્રનું। યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો, અને એવું હોય તો ખાસ ચોપડામાં લખી દેજો, વર્ગમૂળવાળા ભાગને સૂત્રનો કરતા બનાવવો, સૂત્રનો કરતા બનાવવો। આ બાજુમાં સાઈડમાં લખી જ દેજો તો તમને આઈડિયા રહેશે, બરાબર। તો શું કરવાનું? હવે વર્ગમૂળવાળા ભાગને સૂત્રનો કરતા બનાવવાનો। તો આમાં વર્ગમૂળવાળો ભાગ કયો છે? આટલો છે। જુઓ, ખરેખર તો આટલો જ છે, એટલે આપણે આખા ભાગને સૂત્રનો કરતા બનાવીએ પહેલાં। તો આને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? તો પહેલાં તો આને આપણે અહીંયા આગળ લખી દઈએ 2 વર્ગમૂળમાં 5, અને આને આ સાઈડ જવા દઈએ તો a/b ભાગ્યા a/b -3। હવે વર્ગમૂળના 5ના સૂત્રનો કરતા બનાવો, તો અહીંયા વર્ગમૂળમાં 5ને સૂત્રનો કરતા બનાવો તો આ 2 ભાગાકારમાં જાય, તો 1/2 a/b -3। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, એક લોજિક વસ્તુ વિચારો કે તમને તો ખબર જ છે કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમય। આ અસમય સંખ્યા છે, અને આ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા। જુઓ, 2 સમય સંખ્યા છે, a પણ સમય સંખ્યા છે, b પણ સમય સંખ્યા છે, અને 3 પણ સમય સંખ્યા છે। એટલે આ સાઈડ બધું સમય સંખ્યા છે, અને આ સાઈડ બધું અસમય સંખ્યા છે। સમજો તમે, આ સાઈડ બધું કેવું છે? અસમય સંખ્યા, અને આ સાઈડ બધું કેવું છે? સમય સંખ્યા। તો પણ વચ્ચે બરાબરનું ચિહ્ન આપ્યું છે। હવે તમે વસ્તુ વિચારો, અસમય સંખ્યા અને સમય સંખ્યા કોઈ દિવસ સરખી હોઈ શકે? જવાબ આપો। હોય? ના જ હોય ને, બરાબર। તો અહીંયા તો એવું થાય છે વચ્ચે બરાબરનું ચિહ્ન છે, તો આ તો વસ્તુ એકદમ ખોટી છે, આ તો શક્ય જ નથી, બરાબર। તો અહીંયા લખવાનું કે અહીં
1/2 આ ડાબી બાજુ 1/2 કૌંસમાં a ભાગ્યા b માઇનસ 3 એ કેવું છે? સમમેય છે, બરાબર ને? પરંતુ વર્ગમૂળમાં 5 કેવા છે? અસમમેય છે, બરાબર? જે શક્ય નથી, આવું શક્ય થાય ના જ થાય ને, બરાબર? તેથી આપણી ધારણા ખોટી છે, સમજો છો ને? ફરીથી એકવાર, આ સાઈડનું અસમ્ય છે, આ સાઈડનું સમમ્ય છે, એટલે શું લખાય? તો આ સાઈડનો જે ભાગ છે 1/2 કૌંસમાં a ભાગ્યા b માઇનસ 3 એ સમમ્ય છે, પરંતુ વર્ગમૂળમાં 5 અસમમ્ય છે, અને વચ્ચે બરાબરનું ચિહ્ન આપ્યું છે, તો આ કોઈ દિવસ શક્ય નથી, જે શક્ય નથી. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે, બરાબર? તો માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે જે ધાર્યું હતું કે આ સમમ્ય છે, આ વસ્તુ કેવી છે? ખોટી છે. માટે સાબિત થાય છે કે 3 + 2/5 એ સમમ્ય છે, અસમમ્ય છે, બરાબર? ઓકે, આપણે સમમ્ય ધાર્યું હતું એ કેવું આવ્યું? ખોટું. તો આ કેવી થાય? અસમમ્ય જ થાય ને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં ખબર પડી હશે, અને આપણે નવા વિડીયો લેક્ચરમાં નવા ટૉપિક સાથે મળીશું. જય હિન્દ, થેન્ક યુ.